ફેમિલી, જય માતાજી, જય મોગલમાં. કેમ છો બધા? જય માતાજી, જય મોગલમાં. તો આજે મારા વિડીયામાં તમારા બધાનું સ્વાગત છે. તો તમને ખબર છે ને, પહેલાં તો આપણે રાધા કૃષ્ણને જય મુરલીધર, જય મોગલમાં, અને પછી હું પહેલાં મારા રાધા કૃષ્ણ. ખબર છે ને ફેમિલી તમને? તો ચાલો આપણે આજનો બ્લોગ ચાલુ કરીએ. પહેલાં હા, જો ફેમિલી કેવું થયું ખબર છે? મેં છે ને મુકેશને એવું કીધું હતું કે હાવેણી લઈ આવજો. તો એ કઈ હાવેણી લઈ આવ્યા જરીક જોજો. જો આવી હાવેણી લઈ આવ્યા. જો હવે આનું હું શું કરું મને કોમેન્ટ કરજો. જો અને કલર એ પાછો કેવો, આવું હાલે કાંઈ જરીક જણાવજો. અને આવડી મોટી હાવેણી છે, હાલો મોટી છે એ તો કાંઈ વાંધો નહીં ફેમિલી, પણ છે ને આ હાવેણી મને પસંદ નથી આવતી, કેમ કે આ પ્લાસ્ટિકની છે અને પ્લાસ્ટિકની હાવેણીમાં વારવાની મજા આવે નહીં. એટલે છે ને ફેમિલી, મને આ હાવેણી ગમતી નથી. તો તમારે કેવી હાવેણી તમે વાપરો છો, પ્લાસ્ટિકની કે આપણે જે સાવેણી સાદી આવે એ વાપરો છો? તો મને કોમેન્ટ કરજો. ચાલો આગળ. તો હવે છે ને આપણે જઈએ બહાર જઈએ. એટલે જો પહેલાં તો મેં તમને છે ને ઓલા આગલા બ્લોકમાં એવું કીધું હતું કે મારે આ બધું ખડ સાફ કરવાનું છે. તો મેં જોઈ લેજો ફેમિલી, જે હું કહું છું ને હું કરું છું. જો અહીંથી જોઈ લેજો ને, આ જૂની હાવેણીનો આપણે ડીએન આપી દીધો છે. એટલે આપણે હવે એ હાવેણીનો કાંઈ ઉપયોગ લેતા નથી. એટલે અહીંયા એને નિરાતે આરામ કરવા દીધો છે. જો અહીંયાથી જોઈ લેજો ફેમિલી, આ છે મારો ડેલો, ઘરનો ડેલો. જો કે મારા યુટ્યુબ ફેમિલીના ભાઈઓ બહેનો ઘણા મને એમ કહે છે કે શિવાની બેન મારે તમારા ઘરે આવવું છે, તો એના માટે કાયમી માટે આ ડેલો ખુલ્લો છે ને આ ડેલાની બહાર નીકળો એટલે મોગલધામનો રસ્તો છે. મોગલધામનું બોર્ડ મારેલું છે મારા શેરીના ખૂણા ઉપર. તો હવે આપણે એ બધું રહેવા દઈ અને છે ને ફેમિલી, આ બધું જોઈ લઈ કે તમને એવું લાગે નહીં કે શિવાની બેને કાંઈ બતાવ્યું નહીં. તો જો બધુંય ખડ મેં લઈ લીધું છે અને મારું ફર્યું થઈ ગયું છે મોટું. અને આ બેલા અને આ સિમેન્ટ નવી આવી ગઈ છે. શું કામ એ તમારે કોમેન્ટ કરવાની છે કે શું કામ બેલા અને સિમેન્ટ આવ્યા છે. એ બેલાને અહીંથી અહીંયા જોઈ લેજો ફેમિલી, આ બધાય મારા ઘરમાં નવા એટલા બધા આવી ગયા છે બેલા. અને આ 4-5 થેલી સિમેન્ટ, આટલું બધું મારા ઘરે આવી ગયું છે. શું કામ આવ્યું હશે એની કોમેન્ટ તમારે કરવાની છે, પછી હું જવાબ આપીશ. એટલે ચાલો આપણે કન્ટિન્યુ બ્લોકમાં ચાલુ રહેજો. જો અહીંયાથી મેં બધેથી સાફ કરી નાખ્યું છે. અને અહીંયા જૂનો ઘોડો હતો એ ભાંગી તોડીને ભૂકા કાઢી નાખ્યા છે મુકેશે ભાંગી તોડીને દથોડા મારીને આવી હાલત કરી નાખી છે આ બધાય લાકડાની. અને મને એવું કીધું કે શિવાની આ બધા ચૂલામાં બારી નાખજે. એટલે હું ચૂલે રોજ રોટલા બનાવું છું. તો જો બધું મેં સાફસૂફ કરી નાખ્યું છે ને અહીંથી માંડીને આખી આ દોરી અને આ દોરી આજના મારા કપડાં બધાય ધોવાઈ ગયા છે ને સુકાઈ પણ ગયા છે. તો હવે આપણે એને ઘડી કરવાની છે. પણ જો ફેમિલી જોઈ લેજો મારું ઘર, તમને ફરીથી બતાવી દઉં. જો કેવડું મોટું છે. પછી ઘણા એવું કહે કે શિવાની બેન તમે તમારું ઘર નથી બતાવતા. તો આ છે ડેલો, ડેલામાંથી અંદર આવો એટલે અહીંયાથી જો આમ પહેલાં જોઈ લેવાનું. પછી આ છે આખું ફર્યું મોટું બધું મારા ઘરનું. અને અહીંયા કપડાં સુકાવવાના છે. જો તમે મહેમાન થઈને આવશો તો અમે અહીંયા ધોઈને સૂકવી દઈશું કપડાં. ક્યાંક એવું ન સમજતા કે તમને સૂકવી દઈશું હો. એટલે અમે શુદ્ધ ગુજરાતીમાં હું કહું છું. આમ તો હું કાઠિયાવાડી રબારણ, એટલે બોલવાની ભાષા થોડી ઘણી ફરી જતી તો માફ કરજો. જો
મારું ઘર આજ મસ્ત મસ્ત ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું છે. અને આ છે અમારી લીંબુડી, એમાં આવે છે મોટા મોટા લીંબુ. જો આમાં છે ને મસ્ત મસ્તીના લીંબુ આવે છે ને મોટા મોટા લીંબુ આવે છે, લીલા અને પીળા 2 કલરના લીંબુ આવે છે. એટલે છે ને અમારે આ 12 માસી લીંબુડી છે. અને એનું છે ને આ પાંદડા કાયમી માટે ખરતું ખરતું રહે. અને આજે છે ને ફેમિલી પાણી એટલું આવ્યું છે ને, પાણી આવ્યું ને એટલે છે ને અહીં બધેય જો ભીનું 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 થઈ ગયું છે. જોકે આજે મેં બધુંય કામ ક્લિયર કરી નાખ્યું છે. નકર મારી ફેમિલી એમ કહે કે શિવાની ખટાણા, તમે નકરા ફોનમાં વિડીયા બનાવો છો, તમે કાંઈ કામ કરતા નથી. તો એવું નથી ફેમિલી, પહેલાં હંમેશા હું મારું કામ કરીને પછી જ હું ફોનને અડવા જાઉં છું, એવું છે જો ફેમિલી. અને છે ને આજે છે ને આ કેરબો મેં ધોઈને આખો પાણીનો છલછલાટો ભરી લીધો છે. કેમ કે આપણે પાણી પીવામાં પછી આ પણ જોઈ, આ નવું નવું ટાઢું ટાઢું માટલું પણ જોઈ. અને આ છે હાંડો, અમે આટલું બધું પાણી પી જાય ફેમિલી, તમને ખબર છે અમે આટલું બધું પાણી પી જાય. હા, પાણી તો પીવા જોઈએ. એટલે હવે ચાલો આગળ જોઈ લેજો. આજે મેં બધું કામ ક્લિયર કરી નાખ્યું છે. અને આમાં છે ને ચટણી વઘારેલી છે, અરે સોરી ખીચડી વઘારેલી છે, સોરી મિસ્ટેક, આઈ એમ મિસ્ટેક, સોરી. ગુજરાતી હિન્દી બાવા, હિન્દી ઇંગ્લિશ, હો હિન્દી ઇંગ્લિશ ના, સોરી ભૂલાઈ ગયું. શું કહેવાનું, શું કહેવાનું, બાવા ઇંગ્લિશ ના, બાવા ઇંગ્લિશ, હા બાવા ઇંગ્લિશ કહેવાનું. હા પાકું પાકું, હવે યાદ રહી ગયું. હવે શિવાણી ખટાણ નહીં ભૂલે. તો ચાલો આગળ. હવે જો અમારા દૂધનું કેન છે, બધા એમ પૂછે કે શિવાની બેન તમે શું ખાવ છો, શું ખાવ છો? તો છે ને જો ફેમિલી આ જોઈ લેજો, આ મારા ઘરનું દૂધનું કેન છે. જો જોઈ લેજો, આમાં દૂધ અત્યારે તો નથી, ખાલી છે. પણ સાંજે છે ને આ દૂધ આખું ભરીને અમે ડેરીએ દેવા જાય છીએ. અને આમાંથી અડધું પોણું દૂધ તો અમે જ બધા ખાઈ જઈએ. સાચું ફેમિલી, અમારા ઘરમાં ચા દૂધ ને એવું બહુ જોઈએ. આ તો કોઈને કહેવાય નહીં, તમને સાનમુનું કીધું કે અમારા ઘરમાં ચા દૂધ બહુ પીવા જોઈએ, ખાંડ તો બહુ જ જોઈએ. હવે ચાલો અંદર અંદર અંદર. અહીંયા છે ને મને એમ થયું કે હું થોડીક વાર સૂઈ જાઉં, પણ છે ને મને નીંદર આવી નહીં. પછી મને વિચાર આવ્યો કે મારી ફેમિલી એમ કહેશે કે શિવાની બેન તમે હમણાં બ્લોગ કેમ નથી બનાવતા, એટલે મેં બ્લોગ બનાવી નાખ્યો આજે. અને આ મારો કબાટ એસ્ત વ્યસ્ત થઈ ગયું છે. તો હવે છે ને આપણે ટાઈમ મળે એટલે હમું કરવાનું છે. હા જો, અને આ છે અમને બહુ ટાઈટ લાગે તો અમે ગોદડા ઓઢી છીએ. આ અમારા ગોદડા છે. એટલે તમે ફેમિલી આખો આ બ્લોગ જોઈજો નિરાતે. અને એકવાર ન સમજમાં આવે તો 2-3 વખત જોવું જરૂરી છે. કેમ કે છે ને યુટ્યુબ ફેમિલી એમાં એવું છે, લાઈવ મારી ચાલુ છે, લાઈવમાં તમે બધા ફૂલ સપોર્ટ આપો છો, મને બહુ આનંદ થાય છે કે તમે બધા આવો છો એટલે. પણ એમાં એવું છે ફેમિલી કે છે ને ઘણાય પબ્લિક લાઈવમાં એવું કહે છે કે શિવાની બેન તમારું ઘર બતાવો. તો જો કે મારું ઘર તો કાંઈ એટલું બધું વીઆઈપી છે નહીં, પણ આ તો છે ને તોય મને એમ થયું કે બતાવી દઉં, કોઈ ફેમિલીને એવું ન લાગે કે શિવાની બેન કાંઈ બતાવતા કેમ નથી, એટલે મેં બતાવ્યું. ને સોરી ફેમિલી, લાઈવમાં છે ને હું કોઈ દી એવો ફોન આમ ફરતો આમ ને તેમ ને આમ ને તેમ ને એવું હું ન કરું. એટલે મેં બ્લોકમાં મારું ઘર બતાવી દીધું છે. અને બ્લોકમાં જઈને તમે જોઈ લેજો ને તમને અમારું ઘર કેવું લાગ્યું એની કોમેન્ટ કરજો. અને ફેમિલી છે ને જો મારા ઘરે હજી સેટી નથી આવી, પણ 3 ખાટલા છે. હા 3 ખાટલા છે. એમાં આમાં 2 છે ને, એક છોકરો મારા ભેગો હુવે ને એક એના પપ્પા ભેગો હુવે. એટલે 2 ખાટલા અહીંયા છે ને 1 ખાટલો બહાર છે.
કોઈ મહેમાન આવે તો આપી દેવાનું. હું તો સૂતી હતી પણ મને નીંદર ન આવે ફેમિલી. હા, તો એમાં એવું છે ને આ છે મારા રાધા કૃષ્ણ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ફેમિલી એ તમારે કહેવાનું છે. જો કે આમ તો તમે બધા છે ને મને બહુ સારો સપોર્ટ આપો છો, તોય છતાં મારો જીવ એવો અભાગ્યો છે કે મારાથી રહેવાય નહીં. એટલે હું કહી દઉં કે મારા વિડિયા અને મારી લાઈ તમને કેવી લાગે છે. અને ઘણાયની ફરમાઈશ આવે છે કે શિવાની બેન તમે ગીત ગાઓ. જો કે હું ગુજરાતી ગીત ગાઉં છું, બાકી હિન્દી ગીત હું ગાતી નથી. હા, ક્યારેક એવું મોજ પડે તો મને જેવું તેવું આવડે, બાકી હિન્દી ગીત આપણને ગાતા આવડતું નથી. એટલે હે ને મહેરબાની કરીને મને હિન્દી ગીત ગાવાની ફરમાઈશ ન કરતા. બાકી હા, ગુજરાતી ગીત ગાવાનું ને એમાં મારી મોગલવાળી ભગુડાવાળી મોગલમાંનું ગીત ગાવાનું તો હું ના જ ન પાડું. ગમે એટલી વાર કે પણ હું તો ગાયા જ રાખું ફેમિલી. તો આવું છે બધુંય. અને આજના માટે છે ને ફેમિલી, જો હવે આ બધુંય તો હુકાઈ ગયું છે અને છે ને બધું મારું કામે પતી ગયું છે. અને હવે છે ને હવે હું નવરા બેઠા આ બધાય કપડાની ઘડી કરી નાખું. એટલી વારમાં છે ને તમારે લાઈક કોમેન્ટ કરવાની છે ફેમિલી, લાઈક કોમેન્ટ કરવાની છે. અને ત્યાં સુધી આપણે શું કરવાનું છે? કોમેન્ટ. અને ત્યાં સુધીમાં હું આ બધું કામ કરી લઉં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલમાં, જય મુરલીધર. અને મારી લાઈવમાં પધારો છો એના માટે ખૂબ ખૂબ તમને બધાને અભિનંદન. ને મારા વિડીયો જોતા રહીજો. તમને કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરજો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલમાં.